અમારી ચેનલ ભક્તિભાવમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક ગામમાં બ્રાહ્મણી રહેતા હતા। બંને સતવાદી અને નીતિવાળા હતા। તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે। તેમને એવો નિયમ કે તેમને આંગણે આવેલા કોઈ પણ વ્યક્તિ ખાધા પીધા વગર જાય નહીં। તેઓ બધી વાતે સુખી હતા, પણ ભગવાને તેમને એક વાતનું દુઃખ આપ્યું હતું। તેમને શેર માટીની ખોટ હતી। આ શેર માટીની ખોટને કારણે તેઓ રાત દિવસ ચિંતિત રહેતા હતા। એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા। બ્રાહ્મણીએ તેમનો પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો। પછી બ્રાહ્મણે તેમને ફળફળાદી આપ્યા। કેમ છો? મજામાં ને? હા મુનિવર, આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ। પણ શું તમને કોઈ વાતનું દુઃખ છે? ના મુનિવર, બસ એક વાતની જ ખોટ છે। અમને માત્ર સંતાનની ખોટ છે। નારદજી કંઈક વિચાર કરીને બોલ્યા। હે બ્રાહ્મણ, અહીંયાથી દક્ષિણ દિશામાં જાઓ। ત્યાં એક શિવલિંગ છે। એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી। ત્યાં જઈ તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો તો જરૂર મહાદેવજી તમારી ઉપર પ્રસન્ન થશે અને અવશ્ય સંતાન આપશે। આટલું કહી નારદજી ચાલતા થયા। નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી તૈયારી કરી બીજે દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા। થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા, પણ ક્યાંય એમનું આવું મંદિર દેખાયું નહીં। તેઓ થાકીને એક ઝાડ નીચે બેઠા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું। બંને વિચાર કરતા હતા કે ત્યાં જ તેમની નજર સામે રહેલા એક મોટા ટેકરા ઉપર પડી। તેમણે કહ્યું, આ ટેકરા ઉપર તપાસ કરવાની બાકી રહી છે। નક્કી મંદિર ત્યાં જ હોવું જોઈએ। આમ આશા બાંધી બંને જણા જલ્દી ટેકરા ઉપર ચડ્યા। ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં એક નાનકડું મંદિર હતું। મંદિર જોતા જ બંનેનો થાક ઉતરી ગયો। તેઓ મંદિરમાં ગયા। એ મંદિર શંકર પાર્વતીનું હતું। બંને જણાએ એક ખૂણામાં રહેવાની વ્યવસ્થા કરી। તેમણે મંદિરમાં પડેલા ઘાસ, પાંદડા, ઝાંખરા, ધૂળ બધું વાળી ઝૂડીને ચોખ્ખું કર્યું। પછી સ્નાન કરી નદીમાંથી પાણી ભરી શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું। મંદિર પાસે જ એક બીલીનું ઝાડ હતું। ત્યાંથી બીલીપત્ર લાવી શિવલિંગ ઉપર ચડાવ્યા। આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે શિવ પાર્વતીની સેવા કરવા લાગ્યા। આમ કરતા 5 વર્ષ વીતી ગયા, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં। એક દિવસ બ્રાહ્મણ ફૂલ લેવા ટેકરો ઉતરીને સવારનો જંગલમાં ગયો। સાંજ પડવા આવી, છતાં તે પાછો ફર્યો નહીં। એટલે બ્રાહ્મણી ચિંતા કરવા લાગી। તેના મનમાં અનેક પ્રકારની શંકા કુશંકાઓ પેદા થઈ। તે પતિને શોધવા નીકળી પડી। ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ કે એક ઝાડ નીચે તેણે પોતાના પતિને બેભાન દશામાં પડેલો જોયો। પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું અને તેની પાસેથી એક નાગ ફૂફાડા મારતો જતો હતો। બ્રાહ્મણીને થયું કે નક્કી આ નાગ મારા પતિને કરડ્યો છે। એના મોઢામાંથી કારમી ચીસ નીકળી અને તે બેભાન થઈ ધરતી પર ઢળી પડી। થોડી વાર બાદ તેણે આંખો ખોલી તો સામે
16 શણગાર સજીને ઊભેલા પાર્વતીજીને જોયા. તે પાર્વતીને જોઈ ઊભી થઈ, તેમના ચરણોમાં ઢળી પડી. પાર્વતીજીએ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી તેને સજીવ કર્યો. પછી પાર્વતીજી બોલ્યા, તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું. માટે તમારે જે વરદાન જોઈએ તે માગો. હે માતાજી, અમારે બીજું કાંઈ જોઈતું નથી. અમારે એક સંતાનની ખોટ છે, તે પૂરી કરો. તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે. આ વ્રત અષાઢ સુદ 13ના દિવસથી શરૂ કરી અને અંધારી ત્રીજે પૂરું કરવાનું. આ 5 દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવાનું. છેલ્લા દિવસે જાગરણ કરવું. એ વખતે શિવ પાર્વતીની સ્તુતિ, ભજન અને ગરબા ગાવા. આ વ્રત 20 વર્ષ સુધી કરવાનું હોય છે. પહેલા 5 વર્ષ જુવારનું ભોજન, બીજા 5 વર્ષ મીઠા વગરનું ભોજન, ત્રીજા 5 વર્ષ સામો અને ચોથા 5 વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. આમ 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપવું અને ભાવપૂર્વક જમાડવા. પછી કુમકુમ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યોને દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ કદાપી ભોગવવો પડતો નથી. સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને અખંડ સુખ મળે છે. આમ કહી પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતા પોતાના ઘેર પાછા ફર્યા. બીજે વર્ષે તેમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું. થોડા વખતમાં જ તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો. હે જયા પાર્વતીજી, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો.